ચોટીલા ડુંગરથી આજે પૂનમ અને હોળી છે, તો આપ સૌને જય માતાજી। દોસ્તો, પૂનમ જ્યારે આવે છે ત્યારે જ્યાં દેવી દેવતાઓના સ્થળ હોય છે ત્યાં માનવ લોકો વધારે જોવા મળતા હોય છે। આની પાછળ શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ જોડાયેલો હોય છે, તો સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે। આજે હોળી પર્વના દિવસે માતાજીનું ચોટીલા ડુંગર પર પટાંગણ સારો એવો સજાવવામાં આવ્યો છે। આની પાછળ વિજ્ઞાન એ છે કે જ્યારે પૂનમ હોય ત્યારે દરિયામાં ભરતી આવતી હોય છે પાણીની, એ જ રીતે ગુરુત્વાકર્ષણનું કામ માનવ શરીર પણ થોડું એવું થતું હોય છે। આવું વિજ્ઞાને સાબિત કર્યું છે। તેથી જ માનવ શરીરમાં 78% પાણી હોવાને કારણે ઘણી વખત મગજ અશાંત કે એવું થતું હોય ત્યારે આવા શાંતમય વાતાવરણમાં જવાથી મગજની શાંતિ અને દિલની શાંતિ મળતી હોય છે। એટલે ઘણી વખત મનોકામનાઓ પણ આવા આસ્થા અને શ્રદ્ધા વિશ્વાસ સાથે પૂર્ણ પણ થતા હોય છે। જ્યાં મગજ શાંત હોય ત્યાં માતાજી પણ, દેવી દેવતાઓ પણ કાર્યરત થતા હોય છે। ચોટીલા ડુંગરથી માતાજીના દર્શન આપ સૌ કરી રહ્યા છો, તો માતાજી આપની મનોકામનાઓ પૂર્ણ કરે એવી હું પણ પ્રાર્થના કરું છું। જ્યારે પણ આપણા ઘર આંગણે દેવી દેવતાઓના મંદિર હોય ત્યારે પૂનમના દિવસે ત્યાં જવું જરૂરી છે। અને દૂર ન જઈ શકો તો આપણા ઘરે રહેલ દેવી દેવતાઓના ફોટા, મૂર્તિના દર્શન કરવા અને મગજની શાંતિ માટે કંઈક પ્રાર્થના કરવી જરૂરી છે। માતાજી કે પ્રભુ હંમેશા માનવ માટે કંઈક ને કંઈક આશીર્વાદ રૂપ સાબિત થતા હોય છે। આપ સૌને માતાજી શ્રદ્ધા, વિશ્વાસ અને મનોકામનાઓ સાથે પૂર્ણ કરે એ જ પ્રાર્થના સાથે હું અલ્પેશ એન ઠાકોર, જય માતાજી,